मेघराज ग्राम पंचायत के खिलाफ कस्बे वासियों ने विरोध प्रदर्शन किया। नगर के विकास में कथित नाकामी को लेकर 300 से अधिक निवासियों ने ग्राम पंचायत भवन का घेराव किया। प्रदर्शनकारियों ने सड़क की मरम्मत और बरसाती पानी की समस्या के समाधान की मांग की। बड़ी संख्या में स्थानीय लोग और निवासी इस विरोध में शामिल हुए। अंदर पब्लिक भेगी रही है कि 3 વર્ષના અંદર પંચાયતના સરપંચ સભ્યો બધા ચૂંટાયેલા છે, ગ્રાન્ડો પાસ થઈ ગઈ છે, તે છતાં મેઘરેજના અંદર 1 થી 3 વર્ષના અંદર કોઈ વિકાસનું કામ થયું નથી, ના રોડ, કોઈ રસ્તો, કોઈ કચરા સફાઈ, કોઈ ચીજ થતું નથી। અત્યારે પબ્લિક તમે જોઈ રહ્યા છો એટલી આવી રહી છે અહીંયા અને એટલી પરેશાન છે કે એનો કોઈ જવાબ નથી। જો આ પંચાયતથી જો પૂરું કામ થતું ના હોય તો દરેક સભ્યને રાજીનામું આપી દેવું જોઈએ। મારું એવું કહેવું છે ને। આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલી ભીડ આવી રહી છે, કેટલી પરેશાન છે, મહિલાઓ પણ, છોકરો પણ, દરેક લોકો પરેશાન છે। અત્યારે પાણી ભરાઈ રહ્યું છે તો રોગચાળા થવાની બી શક્યતાઓ છે મેઘરેજના અંદર। ઇમ્તિયાઝ ભીખા, હું જાગૃત નાગરિક મેઘરજ ગ્રામ પંચાયતના લોકો ગામ તરફથી બોલું છું કે આ પંચાયતના સભ્યોને, સરપંચને એમની પ્રતિષ્ઠા ના ખડાય એટલા માટે 100% રાજીનામું આપી દેવું જોઈએ। 12,000 પબ્લિક આ લોકોથી કંટાળી ગઈ છે, એક પણ પ્રકારનો વિકાસ થયો નથી। અને બીજું અમે કહેવા માગીએ છીએ કે 1% બી વિકાસ થયો નથી અને એમની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ છે। 100% 1% પણ આ લોકો પર વિશ્વાસ નથી, એમની ઇજ્જત હચવાય એ માટે રાજીનામું આપી દેવું જોઈએ અને લોકોની માંગ છે। અને રાજીનામું નહીં આપે તો સોમવારે બંધ આપવામાં આવશે અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે બધા પંચાયતની આગળ બેસીશું અને આંદોલન